મહેસાણા તોરવાડી માતાનો ચોક એ તો સૌ કોઈ લોકોને ખબર જ હશે જે મહેસાણા વાસી હશે, પણ આ મહેસાણાની અંદર તોરવાડી માતાનો ચોક કેમ કહેવાય છે, માતાજીનું મંદિર કેમ બાંધવામાં આવ્યું હતું, પ્લસ એની અંદર જે તોરણ બાંધવામાં આવે છે એ તમને કોઈને ખ્યાલ છે ખરા કયા દિવસે બાંધવામાં આવે છે અને શેનું બનેલું હોય છે? તો ચલો આજે એક એવી અનુભૂતિ અને એક એવી અલગ માહિતી તમને આપવાનો છું કે કદાચ મહેસાણાના કોઈ પણ નાગરિકને આ વસ્તુનો કદાચ તો ખ્યાલ હશે જ નહીં. તો ચલો આપણા નગરદેવી એટલે આપણા તોરણવાડી માતાજીનું પૂરેપૂરી કહાની તમારી સાથે શેર કરી રહ્યા છે, તો વિડીયો વધુ લોકો સાથે શેર કરજો. જે કહેવા જઈએ તો હોળી હતી અને હોળીના રાત્રિના સમયે 11:30 વાગે આ તોરણ બદલાતું હોય છે. શું તમને ખ્યાલ હતો ખરા? મહેસાણાની અંદર કદાચ મોટા ભાગના લોકોને આ વસ્તુનો ખ્યાલ નહીં હોય, તો આપણે પહેલાં મહેસાણાના વિશેની માહિતી પહેલાં જોઈએ છે કે પહેલાં શું નામ હતું, તોરણ ક્યાંથી બંધાવાનું સ્ટાર્ટ થયું અને આ ચોકનું અથવા તો આ મંદિરનું નામ તોરવાડી માતા મંદિર કેમ પડવામાં આવ્યું એ ખાલી મને કહે પહેલાં તો. મહેસાણાનું પહેલું નામ હતું રંગપુર. ઓકે. વિસજી વાણિયાએ ચૈત્ર સુદ પાંચમના દિવસે ગામ વસાવ્યું હતું. ત્યારબાદ મેસાજી ચાવડા આવ્યા. 1202માં એમને મહેસાણા ગામ વસાવ્યું હતું. કયું ગામ? મહેસાણીક નામ હતું. પછી એનું જેમ જેમ સમય જતા મહેસાણા નામ પડ્યું છે. ઓકે. તો આ જે તોરણ છે એ તોરણ કેમ બાંધવામાં આવ્યું હતું અને આ માતાજીનું નામ તોરણવાડી માતા કેમ કહેવામાં આવ્યું છે એ ખાલી કહી દો આ તોરણ મહેસાણા ગામનું તોરણ છે. અચ્છા. ગામ ટોડલાનું તોરણ કહેવાય. બરાબર. જ્યારે મહેસાણા ગામ વસ્યું ત્યારનું આ તોરણ બાંધવામાં આવે છે. બરાબર. તો આ તોરણની મેન ખાસિયત શું છે? બીજા ગામની અંદર આવું તો ઘણું જગ્યાએ ઓછું જોવા મળે છે, પણ આપણા મહેસાણાની અંદર આ જે તોરણ છે એ ક્યારે બદલવામાં આવે ખાસ, અને આની અંદર શું વિશેષતા શું છે આની? હોળીના દિવસે બદલવામાં આવે. હોળીના દિવસે જ્યારે હોળી હોય એના રાત્રિ કે જેનો સારું મુહૂર્ત ટાઈમના જોઈને આ તોરણ બદલામાં તોરણ બાંધવામાં આવે. બરાબર. આ તોરણની અંદર કંઈક લાકડા કે લોખંડ જેવી પાઇપ જેવું લાગે, પણ આ લાકડા છે, પણ એ શેના લાકડા છે? વખડીના લાકડા આવે. મીઠી વખડીના લાકડા છે. ઓકે. પછી આપણે જે સાંજના સમયે જે 9 વાગે આપણે વરઘોડો નીકળ્યો, વરઘોડાની અંદર આપણી જે બેડું છે એને આપણે ગાગર બેડું એ ક્યાંથી લઈ આવવામાં આવે છે? આપણે એ કુંભારના ત્યાંથી લાવવામાં. કુંભાર એ જે પ્રથા છે શરૂ જે પહેલાથી ચાલુ હતી જૂની પ્રથા. ઓકે. એ પ્રથા આપણે બેડું લઈને માતાજીના મંદિરે લઈ આવે છે એને બાંધવા માટે. આ 12 મહિનાનું મુહૂર્ત કહેવાય. ઓકે. રેલવે સ્ટેશને બાંધતા પહેલા. યસ. એટલે આખું જૂનું ગામ કહેવાય ને, સ્ટેશન કહેવાતું. હા. તો આ તોરણ પહેલા રેલવે સ્ટેશને બાંધતા. ઓકે. પણ હવે વસ્તીનો વધારો થયો અને મોટા સાધનો આવવા માંડ્યા એટલે ધીરે ધીરે મંદિરની અંદર ખંડિત ના થાય એટલા માટે અહીં મંદિરમાં રાખવામાં આવ્યું છે. બરાબર. પણ જ્યારે પણ ગામની બહાર નીકળીએ તો સારા સગન માટે આ તોરણના સગન થાય અને આપણું કામ ફતેહ ના થઈ જાય એ હેતુથી આ તોરણ બાંધવામાં આવેલું છે. રોગચાળો ના આવે, હા, ગામની સુખાકારી સચવાઈ રહે અને ગામનો વેલો વધી જાય, જેના વસ્તાર વધી જાય, શહેરનો વિકાસ થાય. બરાબર. ના તોરણ બ્રહ્મો તોરણ બાંધવાની સત્તા આપી ગામ વસાયું, તોરણ બાંધ્યું એટલે તોરણવાડી માતા નામ પડ્યું. બરાબર. વાહ, બહુ ગજબની માહિતી તમે આપી છે. ઘણા લોકો છે ને આ ચોકની અંદર આવીને પોતાનું શોપિંગ અથવા તો પાણીપુરી ખાઈને ખાલી નીકળી જતા હોય છે. આ એક કઠિન હકીકત છે, પણ એક મારા ધ્યાનમાં જ્યારે આવ્યું છે, મને જ પોતે ખ્યાલ નહોતો કે તોરવાડી માતાના મંદિરની અંદર આવું તોરણ પણ બંધાય છે ને આ દિવસે ચેન્જ થાય છે. તો જ્યારે મને માહિતી મળી તો હું આ માહિતીને તમારા સુધી સરભર કરવા માટે લઈ આવ્યો છું. હવે તમારી જવાબદારી છે કે દરેક સુધી પહોંચાડવાનું છે. તો આ બીજું તોરણ બંધાય એટલે એનો એક મંત્ર છે, મા તું બ્રહ્મભટ્ટે મળી ધવર રહી તું ધામ, તોરણ બાંધ્યું એ જથી મા તારું તોરણવાળી નામ. અચ્છા. વાહ. તો આ આ એક દોહો છે. ઓકે. અમારો સમાજ 99% મહેસાણામાં જ રોજી રોટી જ કમાવે, બહાર જ કમાવા જવું પડ્યું નથી આ માતાજીની અસીમ કૃપાથી. વાહ. અને અમારે જે 200 ઘરનો પાટવાળો કહેવાતો એની જગ્યાએ માતાજીની અસીમ કૃપાથી અત્યારે 400 ઘરનું થયું. એટલો વિસ્તાર વધવા માંડ્યો છે. બરાબર. અને હજુ બી કોઈ તકલીફ આપવા દીધી નથી. આ માતાજી એવી છે કે એક શ્રીફળમાં બી આશીર્વાદ આલી દે છે. એક શ્રીફળમાં માની જાય. અને એવું નહીં કે કોઈ બાધા રાખીને પાછળથી હેરાન થાય, પણ માતા એટલી બધી ભોળી છે કે એક ટાઈમ બાધા ભૂલી ગયો તો એને નુકસાન કરતી નથી. ના ચોકની અંદર નાનામાં નાની વસ્તુ લઈને બેસે તો એના ઘેર રોજી રોટી પહોંચી જાય, મળી રહેશે. બરાબર છે. મહેસાણા શહેર આટલું મોટું જંકશન કહેવાય, પણ બહારગામના પરનાટના પાટીદાર સમાજ, અન્ય સમાજો
અહીં માથું ટીક્યું પછી જેવો વેપાર ધંધો ચાલુ દુકાન ધંધો એવું કહી શકાય કે અમદાવાદની અંદર જઈએ તો ભદ્રકાલી માતાનું મંદિર છે અને આપણે મહેસાણા અંદર જ્યારે આવીએ છીએ ત્યારે આપણે ત્રોળી માતાનું મંદિર છે નગર દેવી જ કહીએ આપણે તો પણ ચાલી જાય. તો આ નગર દેવીનું તોરણ છે, આ દિવસે આ તારીખે આપણે ચેન્જ થયું છે. આની માહિતી તમારા સુધી લઈ આવ્યા છે. હવે તમારી જવાબદારી છે કે આ માહિતી દરેક સુધી પહોંચાડીએ. મારા ખ્યાલથી આ વિડીયોનો લોકોમાં બધું શેર થવો જોઈએ અને મહેસાણાના દરેક ગ્રુપની અંદર આ વિડીયો કદાચ તમે ડાઉનલોડ કરવો હોય ને તો એ છૂટ છે, બરાબર છે. અને તમારે જે જગ્યાએ શેર કરવો હોય એ છૂટ છે. અને આ વિષયની માહિતી દરેક સુધી પહોંચાડીએ. તો પહેલા છેલ્લે એક માતાજીનો જયકારો બોલાવી દઈએ. જય